આજનો વિડીયો છે ખૂબ જ ખાસ, કારણ કે આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે દરેક મહિલાઓને ઘરકામમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો તેના માટે મેં અહીં સૂકા મરચાં લીધેલા છે. આ રીતે સૂકા લાલ મરચાં દરેકના ઘરમાં હોય જ છે. તો આ સૂકા મરચાંના આ રીતે ડીટા જે આવતા હોય તે કાઢી નાખવાના છે. તો પહેલાં તો બધા જ મરચાંમાંથી આ રીતે ડીટિયા કાઢી નાખીએ. પછી મરચાંને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે હાથેથી જ. આ રીતે બધા જ મરચાંમાં ટુકડા કરી લેવાના છે. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ દરેક મરચાંના ટુકડાને એડ કરી દઈએ. ત્યાર પછી હવે આપણે તેને પીસવાનું છે. પરંતુ પીસવામાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એને આ સાઈડ નથી પીસવાનું. આપણે પલ્સ જે લખેલું હોય પલ્સની બાજુ આ રીતે આપણે ઊંધું રિવર્સમાં તેને પીસીશું. તેથી શું થશે ને કે આ એકદમ ભૂકો નહીં થઈ જાય અને એના નાના નાના ટુકડા બની જશે. આ રીતે થોડું ચલાવીએ અને ફરી બંધ કરી દઈએ. ફરી થોડું ચલાવીએ અને આ રીતે બંધ કરી દઈએ. આ રીતે આપણે તેને પીસવાનું છે. જેથી તમે જોઈ શકશો કે આ સરસ એવું અહીં ચીલી ફ્લેક્સ બનીને રેડી થઈ જશે. માર્કેટમાં આપણે જ્યારે ચીલી ફ્લેક્સ લેવા જઈએ તો તે મોંઘું પણ મળતું હોય અને 100% શુદ્ધ હોય તેની પણ કોઈ ગેરંટી ન હોય. તો આ રીતે તમે ઘરે જ હોમમેડ ચીલી ફ્લેક્સ બનાવી શકો છો. આપણે દરેકના ઘરમાં પિઝા, બર્ગર વગેરે બનાવતા જ હોઈએ છીએ અથવા તો લાવતા હોઈએ છીએ. તો આ રીતે તમે હોમમેડ ચીલી ફ્લેક્સ જો બનાવીને રાખશો તો પિઝા, બર્ગર વગેરે પર છાંટી શકાય છે. ત્યાર પછી આ રીતે કોઈ પણ એક કન્ટેનર હોય તેમાં આ રીતે ભરી દઈએ અને જ્યારે પણ હવે પિઝા કે બર્ગર વગેરે બનાવવાનું હોય કે લાવવાનું હોય તો આ રીતે ચીલી ફ્લેક્સ તેના પર છાંટી અને હોમમેડ ચીલી ફ્લેક્સનો તમે ઉપયોગ કરી શકો છો. આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ આપણા એક સબસ્ક્રાઈબરની પણ કમેન્ટ હતી કે ઘરમાં પોતા લગાવીએ છતાં તેમાં ઓગરા રહી જાય છે અથવા તો તેના ડાઘ ઉઘડે છે. તો તેના માટે શું આઈડિયા કરી શકાય, અથવા તો ઘરમાં માખી, મચ્છર, કીડી વગેરે થતું હોય તો તેનો શું ઉપાય કરી શકાય અને ઘરમાંથી જો દુર્ગંધ આવતી હોય તેને કઈ રીતે દૂર કરી શકાય. તો આજે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે એક જ આ આઈડિયામાં જોઈ લેવાના છીએ. તો પોતા માટે જે પાણી લઈએ તેમાં 1 ચમચી મીઠું એડ કરવાનું. ત્યાર પછી 1 ઢાંકણ ડેટોલ એડ કરીશું. આ રીતે લિક્વિડ ડેટોલ આવતું હોય તે 1 ઢાંકણ તેમાં ઉમેરીએ. ત્યાર પછી જો ઘરમાં ફર્શ પર તમે શાઇનિંગ લાવવા માંગતા હોય તો આ રીતે તેમાં અડધી ચમચી જેટલું ઓઇલ મિક્સ કરવાનું છે. અહીં મેં આ રીતે નોનસ્ટિક જે ઓઇલ આવતું હોય તે લીધેલું છે. જેથી શું થશે કે આપણે પોતા લગાવીશું ને તો પોતામાં એક ટાઇલ્સમાં એક જાતની શાઇનિંગ આવી જશે. ત્યાર પછી જો ઘરમાં પોતા લગાવ્યા પછી કોઈ એવી સ્મેલ આવતી હોય તો તેના માટે તમે સુગંધ લાવવા માટે આ આઈડિયા કરી શકો. તેમાં કમ્ફર્ટ પાઉચમાંથી આપણે થોડું લિક્વિડ એડ કરવાનું છે. જેથી ઘરમાં એક ધીમી ધીમી ખુશ્બુ પણ આવશે. આ રીતે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી જ્યારે તમે પોતા લગાડશો ને તો ક્યારેય પણ ઘરમાં માખી કે કીડી કે એવું કશું જ આવશે નહીં. એ સિવાય ઘરની ટાઇલ્સ પણ ચમકવા લાગશે અને ઘરમાં ધીમી ધીમી ખુશ્બુ પણ આવશે, સુગંધ પણ આવવા લાગશે. એવું નથી કે આ બધી જ વસ્તુ દરરોજ એડ કરી અને આપણે પોતા લગાવવા જોઈએ. અઠવાડિયામાં 2 વખત આ રીતે પોતા લગાવશો ને તો પણ તમે ઘરમાં ઘણો બધો ફરક જોઈ શકશો. તો આ રીતે પોતા લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે બૂટ, ચપ્પલ વગેરે ધોઈએ તો તેને સૂકવવામાં બહુ પ્રોબ્લેમ આવતી હોય છે અને શિયાળો હોય તો જલ્દી સુકાય જ નહીં અને આ રીતે આપણે રાખીએ તો તેમાં પાણીનો ભાગ રહી જાય. તો તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. તો આવી પોલિથીન દરેકના ઘરમાં હોય જ છે. આ પ્લાસ્ટિક બેગ જે હોય તે લેવાની છે. તેને આ રીતે વી શેપમાં થોડું કટ લગાવી દઈએ. ત્યાર પછી આ જે હેંગર હોય તે હેંગરને આ રીતે તેમાં લગાવી દેવાનું છે. જુઓ, ત્યાર પછી જે આ કોથળીમાં હેન્ડલનો પાર્ટ આવતો હોય તે પાર્ટમાં આ રીતે બૂટ અથવા તો ચપ્પલ તમે જે પણ ધોયા છે તેને આ રીતે રાખી દેવાના છે. જુઓ, આ જ પ્રોસેસથી બંને જ કોથળીમાં આ રીતના આપણે કરી લેવાનું છે. અહીં મેં આ બૂટના તળિયાનો ભાગ નથી ધોયેલો, કારણ કે તળિયા તો આમ પણ ફરીથી ગંદા થવાના જ છે. તો આ રીતે જો બીજી કોથળી પણ મેં લીધેલી છે અને તેમાં પણ આ રીતે કટ લગાવી અને હેંગર લગાવી દઈએ. ત્યાર પછી ફરી બીજા બૂટને પણ તેમાં આ રીતે રાખી દઈએ. ત્યાર પછી આ રીતે રાખ્યા પછી હવે તેને દોરી પર જ્યાં આપણે કપડાં સૂકવતા હોય ત્યાં રીતે ટીંગાડી દેવાનું છે. તમે જોઈ શકશો કે આ રીતે ટીંગાડવાથી બૂટ, ચપ્પલ ફટાફટ સુકાઈ પણ જાય છે અને જેટલું પણ પાણી તેમાં હશે બધું જ નીતરી જાય છે અને શિયાળો હશે ને તો પણ સરળતાથી બૂટ, ચપ્પલ વગેરે સુકાઈ જાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેક લોકોને ખારી સિંગ ભાવતી જ હોય છે. ઘણાને ખારી સિંગ કહેતા હોય, ઘણા ખારા બી કહેતા હોય છે. તમારે ત્યાંને શું કહેવામાં આવે છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ ખારી સિંગને આપણે રેતી વગર ઘરે કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા જોવાના છીએ.
તો તેના માટે મેં અહીં 1 વાટકી કાચા મગફળીના દાણા લીધેલા છે. ત્યાર પછી એક વાસણમાં થોડું પાણી ગરમ કરવા રાખીએ, તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીએ. ત્યાર પછી જે આ કાચા મગફળીના દાણા છે તે બધા જ પાણીમાં ઉમેરી દેવાના છે અને તેને થોડા બોઇલ થવા દેવાના છે. આ રીતે ફક્ત 5 મિનિટમાં તમે જોઈ શકશો કે આ દાણા જે છે સરળતાથી એકદમ બોઇલ થઈ ગયા છે. આ રીતે બોઇલ થઈ ગયા પછી તેને એક કોરા કાપડ પર આપણે સુકવવા માટે રાખી દઈએ. અડધો કલાકમાં તે સરસ રીતે સુકાઈ જાય છે. જ્યારે આ સુકાઈ જાય ત્યાર પછી આપણે એક વાસણમાં થોડું મીઠું લેવાનું છે. અહીં આપણે રેતીનો જરા પણ ઉપયોગ નહીં કરીએ. આ રીતે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે અને આ મીઠું ગરમ થાય ત્યાં સુધી આ રીતે ચમચાથી તેને ચલાવતા રહેશું. તો થોડી જ વારમાં મીઠું પણ ગરમ થઈ જાય છે. ત્યાર પછી આપણે જે પણ મગફળીના દાણાને ઉકાળીને રાખ્યા હતા તેને તેમાં એડ કરી દેવાના છે. ફરીથી આપણે ચમચાથી આ રીતે તેને ચલાવતા રહેશું. તો પહેલાં તો આ જે મીઠું છે તે બધું જ મગફળીના દાણામાં ચોંટવા લાગશે, આ રીતે થઈ જશે. પરંતુ જેમ જેમ તમે આને ફેરવતા રહેશો, જેમ જેમ આ ગરમ થતું જશે તેમ બધું જ મીઠું તેમાંથી નીકળી જશે અને આનો ફોતરાનો પાર્ટ છે તે અલગ થવા લાગશે અને સરસ રીતે શેકાઈ જશે. અહીં આને શેકાતા લગભગ 5 થી 10 મિનિટનો સમય જ લાગશે. જુઓ, તમે જોઈ શકો છો કે અહીં સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને જે મીઠું હતું તે પણ બ્રાઉન કલરનું થઈ ગયું છે. ત્યાર પછી આપણે તેને હાથમાં આ રીતે લઈ અને જોઈ જોઈએ કે એકદમ ક્રન્ચી થઈ ગયા છે. તો અહીં ફોતરા પણ ઉખડવા લાગ્યા છે અને સિંગદાણા બનીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી આ રીતે ઝારાથી આપણે તેને દાણાને કાઢી લેવાના છે. જુઓ, તો અહીં બધા જ સિંગદાણાને આ રીતે કાઢી લીધેલા છે. ખૂબ જ સરળતાથી તમે ઘરે રેતી વગર પણ આ સિંગદાણાને ઘરે બનાવી શકો છો. ત્યાર પછી આ જે મીઠું વધ્યું છે તેને પણ આપણે ફેંકી નથી દેવાનું. આને પણ સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે ફરીથી આપણે ખારી સિંગ બનાવવાની હોય, ખરાબી બનાવવાના હોય તો ફરીથી તમે આ મીઠુંનો ઉપયોગ કરી શકો છો. તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવા જ અહીં સિંગદાણા બનીને રેડી થઈ ગયા છે. ખારી સિંગ આ રીતે બનાવી શકાય છે. તો હવે જ્યારે પણ ખરાબી ખાવાનું મન થાય, ખારી સિંગ ખાવાનું મન થાય તો આ રીતે ફટાફટ ખારી સિંગ બનાવી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે. તો શિયાળામાં મેઇન પ્રોબ્લેમ હોય તો ઠંડા પાણીમાં વાસણને સાફ કરવા જરા પણ ગમતા નથી અને વાસણ સાફ કરવા પણ જરૂરી છે. તો એવું તો આપણે શું કરી શકીએ કે આપણને પાણી ઠંડુ પણ ન લાગે અને વાસણ પણ સાફ થઈ જાય. તો તેના માટે સૌપ્રથમ તો આપણે થોડું ગરમ પાણી કરીએ અને આ બધા જ વાસણ પર આ રીતે થોડું ગરમ પાણી છાંટી દેવાનું છે. જેથી શું થશે કે આ વાસણમાં જે પણ ચિકાસ હશે કે જે પણ તેલવાળો ભાગ, ઘીવાળો ભાગ, બધું જ તેમાંથી ચિકાસ નીકળી જશે. ત્યાર પછી આપણે અહીં 2 પોલિથીન લેવાની છે, 2 કોથળી લેવાની છે, જબલા થેલી. આ રીતે તેને હાથમાં આ રીતે પહેરી લેવાની. ત્યાર પછી તેના પર આપણે રબર બાંધી દઈશું, એટલે કે કોથળી તેમાંથી હાથમાંથી નીકળે જ નહીં. બીજા હાથમાં પણ આ જ પ્રોસેસથી આપણે કોથળી પહેરી લઈએ અને તેના પર આ રીતે રબર લગાવી દઈએ, અથવા તો તમે દોરીથી બાંધી શકો, અથવા તો તમારા પાસે જો હેન્ડ ગ્લવ્સ હોય તો તમે હેન્ડ ગ્લવ્સ પહેરી શકો છો. હેન્ડ ગ્લવ્સ ન હોય તો આ રીતે કોથળી પણ પહેરી શકાય છે. ત્યાર પછી જુઓ, તમે વાસણ આ રીતે આપણે સાફ કરીશું ને તો શું થશે કે આપણા હાથ પણ નહીં બગડે, હાથમાં ઠંડુ પાણી પણ નહીં લાગે અને વાસણ પણ સરળતાથી સાફ થઈ જાય છે. તો શિયાળા માટે તો આ બેસ્ટ ફોર્મ્યુલા છે કે જ્યારે પણ આપણને એવું લાગે કે ખૂબ પાણી ઠંડુ છે અને આપણે વાસણ સાફ કરવાનું મન ન થાય તો આ રીતે તમે પહેલાં તો ગરમ પાણી છાંટી દો વાસણ પર અને ત્યાર પછી કોથળી પહેરી અને આ રીતે વાસણ સાફ કરશો ને તો વાસણ પણ સાફ થઈ જશે અને આપણા હાથ પણ પાણીવાળા નહીં થાય, આપણે ઠંડી પણ નહીં લાગે અને વાસણ સરળતાથી સાફ કરી શકાય છે. તો તમે જોઈ શકો છો અહીં જો મેં ફટાફટ બધા જ વાસણ સાફ કરી લીધા છે, છતાં પણ મારા હાથ જરા પણ પાણીવાળા થયા નથી. તો આ રીતે તમે કોથળી પહેરી અને વાસણને સાફ કરી શકો છો. શિયાળા માટે ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. આ રીતે વાસણ સાફ કરવાથી શું થાય કે વાસણમાં ઘણી વખત સાબુ વગેરે ઉગડતું હોય ને તેમાં રહી જતું હોય તો તે પણ ન રહે અને આપણા હાથ પણ ભીના ન થાય. તો શિયાળામાં આ રીતે હાથને ભીના કર્યા વગર વાસણ સાફ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણી પાસે એવી બંગડી હોય ને કે જેનું માપ મોટું થઈ ગયું હોય અથવા તો જૂની ફેશનની થઈ ગઈ હોય, તો તેવી બંગડી આપણે એમને એમ પડી હોય છે. તો મારા પાસે અહીં 2 મોટા માપની બંગડી પડેલી છે. મારા મમ્મીની આ બંગડી છે તો વિચાર્યું કે તેનો આપણે નવો કંઈક આઈડિયા કરીએ. તો તેના માટે મેં અહીં એક લેસ પટ્ટી લીધેલી છે. આવી લેસ પટ્ટી દરેકના ઘરમાં પણ હોય જ છે. તો હવે તે લેસ પટ્ટીમાંથી આપણે કંઈક નવું ક્રિએશન કરીએ. તો અહીં પહેલાં મેં ગ્લુગનથી ગ્લુ લગાડ્યું અને લેસ પટ્ટીનો એક પાર્ટને આ રીતે તેમાં ચોંટાડી દીધું. ત્યાર પછી આપણે બીજી બંગડી લેવાની છે. જુઓ, હવે આ જે લેસ પટ્ટી છે ને તેને ફરતા આ રીતે વીંટતું જવાનું છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, એક પાર્ટ લઈ અને બીજી બંગડીમાંથી આ રીતે બીજો પાર્ટ લઈ અને આ રીતે આપણે તેને વીંટતું જવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો જે રીતે આપણે ચોટલો ગૂંથીએ ને એ રીતે જ સેમ આ રીતે આપણે આ લેસ પટ્ટીને આ બંને બંગડીમાં વારાફરતી આ રીતે વીંટતું જવાનું છે.
અને એવું જરૂરી નથી કે આપણા પાસે આવી રીતના પાટલા ટાઈપની 2 બંગડી હોવી જોઈએ. પાતળી જે બંગડી આવતી હોય ને તો પણ ચાલે, અથવા તો તમારા પાસે લેસ પટ્ટીનો બીજો કોઈ કલર હોય તો તે પણ તમે લઈ શકો છો, અથવા તો તમારા ડ્રેસને મેચિંગ કોઈ એ રીતે લેસ પટ્ટી હોય ને તો તમે તમારા આઉટફિટના મુજબ આ રીતના મેચિંગ બ્રેસલેટ પણ બનાવી શકો છો. અહીં મેં આ બ્લેક કલરની લેસ પટ્ટી લીધેલી છે જે દરેક કપડામાં મેચિંગ થઈ શકે અને દરેક કપડામાં સરસ લાગે, એટલા માટે મેં અહીં બ્લેક કલરનો ઉપયોગ કર્યો છે. અથવા તો તમે તમારા આઉટફિટ પ્રમાણે અલગ-અલગ કલરના પણ બ્રેસલેટ આ રીતે બનાવી શકો છો અને ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સુંદર બ્રેસલેટ અહીં બનીને રેડી થઈ જશે. તો આ રીતે ઘરમાં ગમે એટલી જૂની બંગડી પડી હોય, જેની જૂની ફેશન થઈ ગયેલી હોય, તો તેને પણ તમે નવો લુક આપી શકો છો, નવી ડિઝાઇન બનાવી શકો છો. જો તમે જોઈ શકો છો આપણે અહીં કેટલી જૂની ફેશનની બંગડી હતી, તેમાં પણ આપણે સરસ એવું બ્રેસલેટ બનાવી લીધેલું છે. પરંતુ એક વાત યાદ રાખવાનું કે અહીં આપણે હોય એનાથી એક મોટું માપ બંગડીનું લેવાનું છે, જેથી કે આ લેસ પટ્ટી તેમાં લગાડીએ તો તે આપણા માપનું બની જાય. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બ્રેસલેટ અહીં બનીને રેડી છે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ને. તો આ રીતે તમે અલગ-અલગ રીતે અલગ-અલગ બ્રેસલેટ બનાવી શકો છો અને નવો લુક આપી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ પણ આપણા એક ડેઈલી વ્યુઅર છે, સબસ્ક્રાઈબર છે, તેમની કમેન્ટ હતી કે અત્યારે દરેક લોકો પગમાં કાળો દોરો બાંધે છે, તો તે બાંધવો જોઈએ કે ન બંધાય. તો આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, તો લાગ્યું કે આનો પણ જવાબ હું આપી દઉં. તો મિત્રો આ રીતે દોરો બાંધવો એ ઘણા લોકો અલગ-અલગ રીતે બાંધતા હોય છે. ઘણા લોકો નજર ન લાગે એ માટે પગમાં કાળો દોરો બાંધતા હોય, અથવા તો અમુક લોકો ફેશનના લીધે કાળો દોરો બાંધતા હોય. અમુક લેડીઝ દેખાદેખીના લીધે કે એમણે પણ બાંધ્યો છે તો હું પણ બાંધું, એવી રીતે દેખાદેખીના લીધે પણ કાળો દોરો બાંધતા હોય છે. પરંતુ આનો સાચો અર્થ જાણ્યા વગર ક્યારેય પણ આપણે આ રીતે કાળો દોરો પગમાં, કમરમાં કે હાથમાં બાંધવો ન જોઈએ. કારણ કે આ કાળો દોરો બાંધવાના દરેક લોકો પણ અલગ-અલગ અસર થતી હોય છે, દરેક લોકો પર અલગ-અલગ પ્રભાવ પડતો હોય છે અને દરેક રાશિના લોકોને પણ આ બાંધવાની છૂટ નથી હોતી. ઘણી વખત આ ફેશન અને દેખાદેખી આપણા દુઃખનું કારણ બની જતું હોય છે. તો આપણે ચાલો જોઈએ કે આ કઈ રાશિવાળા લોકો આ કાળો દોરો ન બાંધી શકે અને કઈ રાશિવાળા લોકો બાંધી શકે છે. તો વાત કરીએ તો પહેલાં તો જે મેષ રાશિવાળા લોકો હોય ને એ આ કાળો દોરો ક્યારેય ન બાંધી શકે. કારણ કે મેષ રાશિવાળા જે લોકો હોય તેમનો સ્વામી ગ્રહ મંગળ હોય છે અને કાળો દોરો એ શનિનું પ્રતીક છે. તો મંગળ અને શનિ ક્યારેય પણ એક ન થઈ શકે. તો મેષ રાશિવાળા લોકો જો કાળો ટીકો કે કાળો દોરો બાંધે તો તેમને બેચેની અને દુઃખનો સામનો કરવો પડે. ત્યાર પછી જેમની વૃશ્ચિક રાશિ હોય, જેમનું નામ ન અથવા ય અક્ષરથી શરૂ થતું હોય, તેઓને પણ કાળો દોરો કે કાળો ટીકો ક્યારેય ન કરવો જોઈએ. તેમના માટે પણ અશુભ પરિણામ આવે, પરેશાની આવે, દરિદ્રતા આવે, એવા અશુભ સંકેત મળે. કારણ કે તેમનો પણ સ્વામી ગ્રહ મંગળ છે, તો તેઓ લાલ કલરનો દોરો બાંધી શકે. ત્યાર પછી વાત કરીએ તો કર્ક રાશિ, જેમની ડ અને હ અક્ષર પરથી નામ હોય, તેઓ પણ કાળો દોરો પગમાં બાંધે અથવા તો કમર પર કે કાળો ટીકો પણ લગાવે તો તેમને પણ અશુભ ફળ જોવા મળે છે. એ સિવાય સિંહ રાશિ, જેમનું નામ મ અથવા તો ટ અક્ષર પરથી શરૂ થાય છે, તેમને પણ ક્યારેય પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ. કારણ કે તેમનો સ્વામી ગ્રહ સૂર્ય છે, તો સૂર્યનું તેજ હોય તેનામાં, તો તેઓ પણ કાળો દોરો જો બાંધે તો તેમને પણ અશુભ ફળ જોવા મળે છે. તો આ રીતે 4 રાશિવાળા લોકોએ ક્યારેય પણ પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ, નહીંતર તેઓને અવળું પરિણામ જોવા મળે છે. તો આ રીતે ક્યારેય દેખાદેખીમાં આવીને કે ફેશનના લીધે ક્યારેય પણ આપણે દુઃખને આમંત્રણ ન આપવું જોઈએ. તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ થયા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.